નમસ્કાર, સ્વાગત છે આપનું કચ્છ ઉદય ટીવી ન્યૂઝમાં। હું છું મોના ભાટિયા। તો સમાચારોની શરૂઆત કરીશું મુખ્ય સમાચારોથી। લખપતના ખાણોટમાં યુવાનની કરાઈ કરપીણ હત્યા। બોથડ પદાર્થના ગાં ઝીંકીને યુવાનનું ઢાળાયું ડીમ। નારાયણ સરોવર પોલીસે ઘટનાની હાથ ધરી તપાસ। નલિયાકાંડની તપાસ માટે નિવૃત્ત જજના કચ્છમાં ધામા। નખત્રાણાની હોટલમાંથી તપાસ કમિશને આરંભી તપાસ। નલિયાકાંડની ન્યાયિક તપાસ માટે કરાઈ હતી નિમણૂક। કચ્છમાં આરટીઈ હેઠળ આવી માત્ર 431 અરજીઓ। ધારણા કરતા ઓછી રજૂઆતો આવતા લંબાવાઈ તારીખ। આગામી 20મી માર્ચ સુધી કરી શકશે ઓનલાઈન અરજી। ભુજમાં પાણીની સમસ્યા નિવારવા સુધરાઈએ ઘડ્યું આયોજન। નવા 4 બોર બનાવીને પાણીનું કરાશે વિતરણ। શહેરમાં પાણીના થતા વ્યય પર સુધરાઈ મૂકશે અંકુશ। કેન્દ્રીય કાપડ મંત્રીને આવકારવા કચ્છ બન્યું સજ્જ। આવતીકાલે કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાનીના ત્રિવિધ કાર્યક્રમો। મહિલા સશક્તિકરણ માટે ભુજમાં યોજાશે મહિલા સંમેલન। નલિયાના બહુચર્ચિત સામૂહિક દુષ્કર્મ કાંડની તપાસ માટે રાજ્ય સરકાર દ્વારા હાઈકોર્ટના નિવૃત્ત જજ A.L. દવેની અધ્યક્ષતામાં તપાસ સમિતિની રચના કરાઈ છે। તો આ કેસની તપાસમાં CID ક્રાઇમ દ્વારા સીધી દેખરેખ રાખવામાં આવી રહી છે। ત્યારે CID ક્રાઇમના IG શશિકાંત ત્રિવેદીએ આજે કચ્છની મુલાકાત લીધી હતી। આ કેસની તપાસ સંદર્ભે તેઓ કચ્છ આવ્યા છે અને નખત્રાણાની એક હોટલમાંથી તપાસનો આરંભ કર્યો હતો। નલિયા દુષ્કર્મ કાંડની નિષ્પક્ષપણે તપાસ થાય તે માટે રાજ્ય સરકારે નિવૃત્ત જજની નિમણૂક કરી છે। સાથે જ CID ક્રાઇમ દ્વારા પણ તપાસ પર નજર રાખવાની સૂચના અપાઈ છે। ત્યારે CID ક્રાઇમના IG શશિકાંત ત્રિવેદીએ નખત્રાણામાં આવેલ ફન એન્ડ ફૂડ હોટલનું લાયસન્સ તેમજ અન્ય દસ્તાવેજોની તપાસ કરી હતી। તો તેમની સાથે મદદનીશ પોલીસ અધિક્ષક સહિતનો કાફલો ઉપસ્થિત રહ્યો હતો। આ કેસમાં અત્યાર સુધી 8 આરોપીઓની ધરપકડ કરી લેવામાં આવી છે અને તમામ આરોપીઓ હાલ જેલ હવાલે છે। ત્યારે પીડિતાને પોલીસની તપાસથી સંતોષ ન હોવાના કારણે હાઈકોર્ટમાં રીટ દાખલ કરાઈ હતી અને ત્યારબાદ સરકારને પણ હાઈકોર્ટના નિવૃત્ત જજની અધ્યક્ષતામાં તપાસ કમિશનની રચના કરવાની ફરજ પડી હતી। તેવામાં CID ક્રાઇમના IG શશિકાંત ત્રિવેદીએ આજે કચ્છ આવીને સમગ્ર મામલે તપાસ કરી હતી। લખપત તાલુકાના ખાણોટ ગામે યુવાનની કરપીણ હત્યા કરાતા ચકચાર મચી ગઈ હતી। વહેલી સવારે યુવાનને માથામાં બોથડ પદાર્થ ઝીંકીને મોતને ઘાટ ઉતારી દેવામાં આવ્યો હતો। ઘટનાની જાણ થતાં નારાયણ સરોવર પોલીસ સ્ટેશનના PSI રાણા સહિતનો કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો। પ્રાપ્ત વિગતો અનુસાર આ હત્યાની ઘટના સવારે 6 વાગ્યાના અરસામાં બની હતી। ખાણોટ ગામમાં રહેતા ઇલિયાસ મામદ જતને માથાના ભાગે કુહાડીના ઘા ઝીંકીને મોતને ઘાટ ઉતારી દેવામાં આવ્યો હતો। ઘટનાને પગલે ગામના જ અદ્રેમાન મુબારક જત તથા અમીન અબ્દુલ જતે હતભાગીને સારવાર માટે દયાપરની સરકારી હોસ્પિટલમાં લઈ ગયા હતા, પરંતુ ફરજ પરના તબીબોએ તેને મૃત જાહેર કર્યો હતો। હતભાગીની લાશનું PM કરાવીને પરિવારજનોને સોંપવામાં આવી હતી। 38 વર્ષીય યુવાનની હત્યા કયા કારણોસર કરવામાં આવી તે સહિતની તપાસ પોલીસ દ્વારા ચલાવવામાં આવી રહી છે। હત્યાની આ ઘટનામાં મૃતક યુવાનની પત્ની ફાતમાબાઈએ વિધિવત પોલીસ ફરિયાદ નોંધાવી હતી, જેમાં પોલીસની પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું હતું કે મૃતક ઇલિયાસ તથા ગામના બચાયા સાલે જત વચ્ચે ઝઘડો ચાલતો હતો। ઇલિયાસે પોતાના ઘરની બાજુમાં કાંટાવાળી વાડ બંધાવી હતી। 4 માસ પૂર્વે આ વાડ મુદ્દે ઇલિયાસ અને બચાયા જત વચ્ચે માથાકૂટ થઈ હતી। તેનું મન દુઃખ રાખીને બચાયાએ ઇલિયાસની હત્યા કરી હોવાનું જાણવા મળ્યું હતું। વાડના ઝઘડા મુદ્દે ઇલિયાસ આજે વહેલી સવારે કુદરતી હાજતે ગયો હતો। તે દરમિયાન બચાયા જત સાથેના અન્ય 2 અજાણ્યા શખ્સોએ તેનું ઢીમ ઢાળી દીધું હોવાનું જાણવા મળ્યું હતું। ત્યારે પોલીસે તે દિશામાં તપાસના ચક્રો ગતિમાન કરીને આરોપીઓને ઝડપી પાડવા કવાયત હાથ ધરી છે। ભુજ RR સેલની ટીમે સપાટો બોલાવીને ક્રિકેટ મેચ પર સટ્ટો રમાડતા 2 શખ્સોને ઝડપી પાડ્યા હતા। ભુજ RR સેલની ટીમને મળેલી બાતમીને આધારે દરોડો પાડીને 1,27,000ના મુદ્દામાલ સાથે 2 શખ્સોને દબોચી લીધા હતા। અંજારના ખંભરા નજીક વાડી વિસ્તારમાં ક્રિકેટનો સટ્ટો રમાડવામાં આવતો હતો। પોતાની માલિકીની જ વાડીમાં અફઘાનિસ્તાન અને આયર્લેન્ડ વચ્ચે રમાતી મેચમાં હાર જીતનો સટ્ટો રમાતો હતો, જેમાં RR સેલની ટીમે લેપટોપ, મોબાઈલ, LCD સહિત કુલ 1,27,000નો મુદ્દામાલ કબજે કરીને આગળની તપાસ હાથ ધરી છે।
લખપત તાલુકાના પાનધ્રો વર્માનગર ખાતે રહેતા 22 વર્ષીય આશાસ્પદ યુવાને કોઈ કારણોસર આત્મહત્યા કરી લેતા પરિવારજનોમાં ગમગીની છવાઈ ગઈ હતી। પ્રાપ્ત વિગતો અનુસાર વર્માનગર કોલોનીમાં રહેતા 22 વર્ષીય મયુરસિંહ આર ઝાલાએ 11:30 વાગ્યાના અરસામાં અગમ્ય કારણોસર પંખામાં દુપટ્ટો બાંધીને આત્મહત્યા કરી લીધી હતી। આ અંગે નારાયણ સરોવર પોલીસે અકસ્માતનો ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે। આ યુવાને કયા કારણોસર આત્મહત્યા કરી તે કારણો જાણવા પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે। વર્ષ 2012થી ગરીબ તેમજ વિકલાંગ અને અનાર્થ બાળકો પણ ખાનગી શાળાઓમાં અભ્યાસ કરી શકે તે માટે રાજ્ય સરકાર દ્વારા આરટીઈનો કાયદો અમલમાં મુકાયો છે, જે અંતર્ગત વિદ્યાર્થીના રહેણાંકના મકાનથી 3 કિલોમીટરની ત્રિજ્યામાં આવતી ખાનગી શાળામાં વિદ્યાર્થી અભ્યાસ કરી શકશે। છેલ્લા 5 વર્ષથી આરટીઈ અંતર્ગત અભ્યાસ કરવા ઈચ્છતા છાત્રોને તાલુકા શિક્ષણ અધિકારીને અરજી કરવી પડતી હતી, પરંતુ આ વર્ષથી સરકારે અરજીની પ્રક્રિયાને સંપૂર્ણ ઓનલાઈન બનાવી છે। 21 ફેબ્રુઆરીથી ઓનલાઈન અરજીઓનો પ્રારંભ કરવામાં આવ્યો હતો અને 15મી માર્ચ સુધી કોઈપણ વિદ્યાર્થી આરટીઈ અંતર્ગત ઓનલાઈન અરજી કરી શકે, પરંતુ કચ્છ સહિત સમગ્ર રાજ્યમાં ઓનલાઈન અરજીઓનો ટાર્ગેટ પૂર્ણ ન થવાના કારણે સરકારે ઓનલાઈન અરજી કરવાની મુદતમાં 5 દિવસનો વધારો કર્યો છે અને હવે આરટીઈ અંતર્ગત અભ્યાસ કરવા ઈચ્છતા વિદ્યાર્થીઓ 20મી માર્ચ સુધી ઓનલાઈન અરજી કરી શકશે। ઉલ્લેખનીય છે કે ગત વર્ષે કચ્છમાં 800થી વધુ છાત્રોને આરટીઈ અંતર્ગત પ્રવેશ આપવામાં આવ્યો હતો, પરંતુ આ વર્ષે હજુ 431 છાત્રોએ જ ઓનલાઈન અરજી કરી છે। સરકારે સમગ્ર રાજ્યમાં 60,000થી વધુ છાત્રોને આરટીઈ અંતર્ગત જોડવાનો ટાર્ગેટ બનાવ્યો હતો, પરંતુ ટાર્ગેટ પૂર્ણ ન થવાના કારણે તારીખોને લંબાવવામાં આવી છે। સૌથી વધુ અરજીઓ ગાંધીધામમાંથી આવી છે। ગાંધીધામના 255 છાત્રોએ આરટીઈના અભ્યાસ માટે અરજી કરી છે, જ્યારે ભુજમાંથી 93, અંજારમાંથી 56, ભચાઉમાંથી 6, મુન્દ્રામાંથી 21 અરજીઓ અત્યાર સુધીમાં કન્ફર્મ થઈ છે। હવે જોવું રહ્યું કે આગામી 20મી માર્ચ સુધી કેટલા વિદ્યાર્થીઓ આરટીઈ હેઠળના અભ્યાસ માટે અરજી કરે છે। અંજાર તાલુકાના બુઢારમોરા ગામેથી 11 વર્ષીય કિશોરીનું અપહરણ કરવામાં આવ્યું હતું। બાઇક પર આવેલા એક હેલ્મેટધારી શખ્સે 6ઠા ધોરણમાં અભ્યાસ કરતી કિશોરીનું કેફી પીણું પીવડાવીને અપહરણ કર્યું હતું। જોકે દુધઈ પહોંચ્યા બાદ કિશોરીને ભાન આવતા અપહરણની ઘટના સફળ થઈ શકી ન હતી। સમગ્ર ઘટનાની પ્રાપ્ત વિગતો મુજબ બુઢારમોરામાં રહેતા નારણભાઈ સથવારાની 11 વર્ષીય પુત્રી સવારે શાળાએ ગઈ હતી। 6ઠા ધોરણમાં અભ્યાસ કરતી કિશોરીનું સવારે 11 વાગ્યાના અરસામાં રિસેસ દરમિયાન અપહરણ થયું હતું। બાઇક પર હેલ્મેટ પહેરીને આવેલા એક શખ્સે કિશોરીને 2 ચોકલેટ આપી હતી અને ત્યારબાદ સંભવત ક્લોરોફોર્મની દવા પાણીની બોટલમાં ભેળવીને પીવડાવતા કિશોરી બેભાન થઈ ગઈ હતી। ત્યારબાદ તેને બાઇક પર આગળ લઈ જઈને એક છકડામાં બેસાડી હતી। છકડો દુધઈ પહોંચ્યા બાદ કિશોરીને થોડું ભાન આવતા તેણે અન્ય લોકો પાસેથી પોતાના પિતાનો ટેલિફોનિક સંપર્ક કર્યો હતો અને તાત્કાલિક તેના પરિવારજનો કિશોરીને લેવા દોડી ગયા હતા। ઘટના બાદ પોલીસને પણ જાણ કરાઈ છે અને કિશોરીની તબીબી તપાસ કરાવતા થોડા સમયમાં તબિયત સારી થઈ જવાનું ડોક્ટરે જણાવ્યું હતું। આ સંદર્ભે બુઢારમોરાના સરપંચ લાલજી મોહન સથવારાનો સંપર્ક કરતા સમગ્ર ઘટનાની પુષ્ટિ થઈ હતી અને 3921 નંબરની બાઇક પર આવેલા શખ્સે કિશોરીનું અપહરણ કર્યું હોવાનું જાણવા મળ્યું હતું। ઉત્તર પ્રદેશ સહિતના રાજ્યોની ચૂંટણી બાદ ગુજરાત વિધાનસભાની ચૂંટણી પણ વહેલી યોજાય તેવા અણસાર જોવા મળી રહ્યા છે। રાજ્યના મુખ્ય ચૂંટણી અધિકારી દ્વારા ઇલેક્શન સ્ટાફ સહિતની વિગતો દરેક જિલ્લાઓમાંથી મંગાવવામાં આવી છે, ત્યારે આગામી સમયમાં ગમે ત્યારે વિધાનસભાની ચૂંટણી યોજાય તેવી અટકળો વહેતી થઈ છે। ગુજરાત વિધાનસભાની ચાલુ પંચવર્ષીય ટર્મ આગામી ડિસેમ્બરમાં પૂર્ણ થઈ રહી છે, ત્યારે તેની પહેલા જ ગમે ત્યારે ચૂંટણી યોજાઈ શકે છે। રાજ્ય ચૂંટણી પંચ દ્વારા જે રીતે કાર્ય હાથ ધરાયું છે તે જોતા કદાચ વહેલી ચૂંટણી પણ જાહેર થઈ શકે છે। યુપી તેમજ ઉત્તરાખંડમાં ભાજપે જ્વલંત વિજય મેળવ્યો હતો, તો મણિપુર અને ગોવામાં પણ સરકાર રચવામાં ભાજપે સફળતા મેળવી હતી। તેને લઈને ગુજરાત વિધાનસભાની ચૂંટણી સંદર્ભે પણ અનેક ચર્ચાઓ વહેતી થઈ હતી। યુપી સહિતના રાજ્યોના પરિણામ જાહેર થયા પૂર્વે જ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે ગુજરાતના સીએમ વિજય રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલ સાથે ચૂંટણી સંદર્ભે ચર્ચા કરી હતી, તો યુપી ઇલેક્શનના કાઉન્ટિંગના એક દિવસ અગાઉ જ રાજ્યના મુખ્ય ચૂંટણી અધિકારીએ દરેક જિલ્લાના કલેક્ટરને પત્ર પાઠવીને કેટલીક ચૂંટણીલક્ષી મહત્વની વિગતો મંગાવી હતી। જિલ્લાની ચૂંટણી શાખાઓ પાસેથી વિવિધ વિધાનસભા મુજબ રિટર્નિંગ ઓફિસર, મહેકમ, વાહનોની સંખ્યા સહિતની વિગતો મંગાવવામાં આવી છે। આ સાથે જ મતદાર યાદી સંદર્ભે પણ થતી કામગીરીનો રિપોર્ટ
રિપોર્ટ મંગાવાયો છે. રાજ્યના ચૂંટણી પંચ દ્વારા થતી કાર્યવાહીને જોતા આગામી દિવસોમાં ગુજરાત વિધાનસભાની ચૂંટણીઓ વહેલી યોજાય તેવા સંકેતો પણ જોવા મળી રહ્યા છે. જોકે આ સંદર્ભે કચ્છ જિલ્લાના ચૂંટણી અધિકારીનો સંપર્ક કરતા તેમણે કહ્યું હતું કે રાજ્ય ચૂંટણી પંચ દ્વારા વખત વિવિધ વિગતો મંગાવવામાં આવે છે. જોકે વહેલી ચૂંટણી યોજવા અંગેની કોઈ સૂચના કે અન્ય વિગતો મંગાવાઈ ન હોવાનું તેમણે ઉમેર્યું હતું. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ચાલી રહેલી ધોરણ 10 અને ધોરણ 12ની બોર્ડની પરીક્ષાના આજે ત્રીજા દિવસે ધોરણ 10માં વિજ્ઞાન અને ટેકનોલોજીની પરીક્ષા લેવાઈ હતી, જેમાં કચ્છ જિલ્લામાંથી 28,435 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી, જ્યારે 869 વિદ્યાર્થીઓ ગેરહાજર રહ્યા હતા. ધોરણ 10માં 15 વિદ્યાર્થીઓ માટે રાઇટરની વ્યવસ્થા કરાઈ છે. તો બપોર બાદ ધોરણ 12 બોર્ડના સામાન્ય પ્રવાહના આંકડાશાસ્ત્રના પેપરમાં કુલ 4,584 છાત્રોમાંથી 4,503 છાત્રોએ પરીક્ષા આપી હતી અને 81 છાત્રો ગેરહાજર રહ્યા હતા. બોર્ડની પરીક્ષામાં આજે પણ કોઈ કોપી કેસ સામે આવ્યો ન હતો. તો વિજ્ઞાન પ્રવાહના રાસાયણિક વિજ્ઞાનના પેપરમાં નોંધાયેલા 1,385 છાત્રો પૈકી 1,442 છાત્રોએ પરીક્ષા આપી હતી અને 43 છાત્રો ગેરહાજર રહ્યા હતા. ભુજમાં ટાઉન હોલનું રિનોવેશન કરાયા બાદ તેના ભાડામાં ધરખમ વધારો કરાયો છે, જેનો વિરોધ નોંધાવવા માટે કલાકારો અને શૈક્ષણિક સામાજિક સંગઠનોએ સુધરાઈમાં આવેદનપત્ર પાઠવ્યું હતું અને ટાઉન હોલના ભાડામાં ઘટાડો કરાય તેવી માંગ કરી હતી. ભુજ શહેરમાં સાંસ્કૃતિક પ્રવૃત્તિઓને વેગ મળે તે હેતુથી 1967માં ભુજમાં સાંસ્કૃતિક કેન્દ્ર તરીકે નગરપાલિકાના ટાઉન હોલનું નિર્માણ થયું હતું, પરંતુ વર્ષ 2001માં આવેલા ભૂકંપને કારણે ટાઉન હોલ ધ્વસ્ત થતાં તેનું પુનઃ નિર્માણ કરાયું હતું. આ ટાઉન હોલ અનેક સુવિધાઓની ખામી જણાતા નવા રૂપરંગ સાથે રિનોવેટ કરીને ફરી 10મી ફેબ્રુઆરીએ નગરજનોને લોકાર્પણ કરવામાં આવ્યું હતું, પરંતુ આ ટાઉન હોલના ભાડામાં અસહ્ય અને ગેરવ્યાજબી ભાવ વધારો કરવામાં આવતા સાંસ્કૃતિક પ્રવૃત્તિઓને રૂંધી નાખવાનો પ્રયાસ થઈ રહ્યો છે તેવો આક્ષેપ કલાકારો અને શૈક્ષણિક સંસ્થાઓ અને સામાજિક સંગઠનોએ કર્યો હતો. નગરપાલિકા દ્વારા ટાઉન હોલના રિનોવેશન બાદ આખા દિવસનું ભાડું 35,000 રૂપિયા નક્કી કરાયું છે, જેથી આ ભાડું પરવડે તેમ ન હોવાના કારણે તેનો વિરોધ કરવામાં આવી રહ્યો છે. ઉલ્લેખનીય છે કે ભુજમાં આવેલ અન્ય હોલ અથવા પાર્ટી પ્લોટનું ભાડું પણ 35,000થી વધુ છે, ત્યારે આ ટાઉન હોલનું ભાડું અસહ્ય ન હોવાનું નગરપાલિકાના પ્રમુખે જણાવ્યું હતું, પરંતુ આ ભાડામાં ઘટાડો કરવામાં નહીં આવે તો વિશ્વ રંગમંચના દિવસે કલેક્ટરને આવેદનપત્ર પાઠવીને રજૂઆત કરવામાં આવશે તેવું કલાકારોએ જણાવ્યું હતું. આજે ભુજ નગર વતી નગરની અંદર જે ધાર્મિક સંસ્થાઓ છે, જ્ઞાતિ મંડળો છે, સામાજિક મંડળો છે, સાંસ્કૃતિક મંડળો છે, કલાકારો છે, કલા રસિકો છે, આ બધા વતી અમે અહીંયા ભુજ નગરપાલિકાને એક આવેદનપત્ર આપવા આવ્યા છીએ. જે ભુજ નગરપાલિકાનો ટાઉન હોલ થોડા સમય પહેલાં એનું લોકાર્પણ થયું, પરંતુ એનો જે ભાડા વધારો છે એ અસહ્ય હોવાથી આ ભાડો વધારો ઘટે અને ભુજની જે સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ છે એમને રાહતરૂપ થાય એવું ભાડું નગરપાલિકાના સત્તાવાળાઓ કરે એવી માંગ સાથે આજે અમે નગરપતિશ્રીને આજે બધાએ આવેદનપત્ર આપ્યું છે. લગભગ 230 જેટલી સંસ્થાઓ અને કલાકારોની આ આવેદનપત્રમાં સહીઓ છે અને આ બધા જ લોકોનો જે લાગણી છે કે આ ટાઉન હોલના ભાડાની અંદર ફેર વિચારણા થવી જોઈએ. આગામી જ્યારે નવી કારોબારી છે કે જે કંઈ મિટિંગ હોય એમાં સત્વરે આ ભાડો ઘટાડો થવો જોઈએ એવી અમારે સૌની માંગ છે. આવતીકાલે કેન્દ્રીય ટેક્સટાઇલ્સ મંત્રી સ્મૃતિ ઈરાની કચ્છની મુલાકાતે આવી રહ્યા છે, ત્યારે તેમની ઉપસ્થિતિમાં વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે, જેના ભાગરૂપે શહેરના ટીન સિટી ગ્રાઉન્ડમાં મહિલા સંમેલન, હસ્તકળાના કારીગરોને કાર્ડનું વિતરણ કરવામાં આવશે. ત્યારે આજે મહિલા સંમેલનની આગોતરી તૈયારીના ભાગરૂપે જિલ્લા પંચાયતના પ્રમુખ કૌશલાબેન માધાપરિયાની અધ્યક્ષતામાં એક બેઠક મળી હતી, જેમાં નગરપાલિકાના મહિલા નગરસેવકો, ભાજપના મહિલા મોરચાની આગેવાન મહિલાઓ ઉપસ્થિત રહી હતી. આ કાર્યક્રમમાં મહિલાઓ મોટી સંખ્યામાં જોડાય તે માટે ભુજ શહેરના વિવિધ મહિલા મંડળોને આવતીકાલના કાર્યક્રમ માટે આમંત્રિત કરવામાં આવ્યા હતા, તેમજ ઉપસ્થિત મહિલા નગર સેવિકાઓ દ્વારા આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં મહિલાઓને ઉપસ્થિત રાખવામાં પણ અપીલ કરવામાં આવી હતી. આ બેઠકમાં નગરપાલિકાના ઉપાધ્યક્ષા સુશીલાબેન આચાર્ય, બિંદિયાબેન ઠક્કર, ગોદાવરીબેન ઠક્કર, રેશમાબેન ઝવેરી, મંદાબેન પટણી, શહેર ભાજપ પ્રમુખ નવીન લાલન, ઘનશ્યામસિંહ ઠક્કર સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. કાલે સ્મૃતિ ઈરાની ભુજમાં આવી રહ્યા છે,
અને કાર્યક્રમ છે મહિલા સંમેલન અને સરપંચોનું સન્માન. સાથે સાથે હસ્તકળા કારીગરો છે એમને એક પહેચાનપત્ર પણ આપવાનું છે. તો આ જે ત્રિવેણી સંગમ જેવો કાર્યક્રમ છે એ કાર્યક્રમમાં વધુમાં વધુ બહેનો આવે એ માટે આજે અત્યારે મેં ભુજ નગરપાલિકાની બધી જ બહેનોને બોલાવેલી હતી અને અમે બધા સાથે મળી અને બહેનોને અત્યારે ફોન કરેલા છે. બહેનો આવી રહ્યા છે ત્યારે મહિલા સંમેલનમાં બહેનો વધારે હાજર રહે એ માટે બેન લગભગ બપોરે 3 વાગે ત્યાં હાજર થશે અને 4:30 સુધીનો બહેનનો અહીં કાર્યક્રમ છે. લગભગ 1500 જેટલા કારીગરોને ઓળખપત્ર આપવાના છે, પણ બેનના હાથે લગભગ 5 કારીગરોને ઓળખપત્ર અપાશે અને મારી ધારણા મુજબ લગભગ 2000 જેટલી મહિલાઓ ત્યાં એકત્રિત થવાની છે. આવતીકાલે કેન્દ્રીય કાપડ મંત્રી સ્મૃતિ ઈરાની જ્યારે કચ્છની મુલાકાતે અને ભુજમાં પધારી રહ્યા છે ત્યારે એ કાર્યક્રમની તૈયારી રૂપે અત્યારે અમે સૌ અહીં જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી કૌશલ્યાબેન માધાપરિયાની ઓફિસમાં અમે બધા સાથે થયા છીએ અને સ્મૃતિ ઈરાની એક નારી સશક્તિકરણનું તમે એક બહુ જ સબળ ઉદાહરણ કહી શકો. એટલે એ આવતા હોય ત્યારે અમારે લોકોને જેને કહીએ કે બહેનોમાં હર્ષ અધિક જ છે અને એમને આવકારવા અમે ખૂબ જ આતુર છીએ અને અત્યારે અહીંયાથી ભુજની સમગ્ર મહિલાઓને અમે લોકો અત્યારે ઇન્વિટેશન આપી રહ્યા છીએ. જુદા જુદા મંડળોને અમે ઇન્વિટેશન આપી રહ્યા છીએ. દરેકને બહેનોને અમે સમાચાર પહોંચાડી રહ્યા છીએ અને એ જ્યારે આવશે ત્યારે હસ્તકળા કારીગરોનું પણ સન્માન છે અને ખાસ કરીને મહિલા સરપંચોને પણ એમના હાથે સન્માન છે. અને એક જેને કહીએ ને કે મહિલા સરપંચ એક સ્ત્રી સશક્તિકરણની દિશામાં એક બહુ જ સબળું ઉદાહરણ છે. તો એમને જ્યારે સ્મૃતિ ઈરાની જેવી વ્યક્તિ સન્માને એનાથી વધારે કોઈ સારી વસ્તુ હોઈ ન શકે અને એમને સાંભળવા એ બી એક લાવો છે. તો ભુજની તમામ જનતાને મારે ખાસ વિનંતી છે કે આપ જરૂરથી આ કાર્યક્રમમાં પધારો. નખત્રાણા તાલુકા પંચાયતની આજે સામાન્ય સભા યોજાઈ હતી. પ્રમુખની અધ્યક્ષસ્થાને મળેલી બેઠકમાં ટીડીઓ ડીવી ગેડાએ આવકાર આપીને એજન્ડા રજૂ કર્યા હતા, જેમાં 27મી જાન્યુઆરીની સામાન્ય સભાની કાર્યવાહી ઠરાવોની અમલવારીને બહાલી આપવામાં આવી હતી. ઉપરાંત કારોબારી ન્યાય સમિતિ બેઠકની કાર્યવાહી ઠરાવોની અમલવારીને સર્વાનુમતે બહાલી આપવામાં આવી હતી. પ્રશ્નોત્તરીમાં તાલુકાના તમામ ગામોમાં શૌચાલયોના કામોને તાકીદે પૂર્ણ કરવા હાકલ કરાઈ હતી. તાલુકા પંચાયતના સદસ્ય અને 2 લાખના વિકાસ કામોનું લિસ્ટ આપવા જણાવાયું હતું. વર્ષ 2016-17ના સુધારેલ અંદાજપત્રક તેમજ 2017-18ના અંદાજપત્રને બહાલી આપવામાં આવી હતી. તાલુકા પંચાયતના પ્રમુખ ભરતભાઈ સોમજીયાણી તમામ સદસ્યોને ભુજ ખાતે સરપંચોના સન્માન આગામી 18મી એપ્રિલે સ્મૃતિ ઈરાનીની ઉપસ્થિતિમાં યોજાશે, જેમાં ઉપસ્થિત રહેવા જણાવાયું છે. મુન્દ્રાના સાળાઉ રોડ પર આવેલ કેવીકે સંસ્થાના પ્રાંગણમાં આજે એગ્રીકલ્ચર ટેકનોલોજી મેનેજમેન્ટ એજન્સી અને આત્મા સંસ્થા દ્વારા કૃષિ મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ખેડૂતો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. મુન્દ્રા તાલુકા પંચાયતના પ્રમુખ રણજીતસિંહ જાડેજાએ દીપ પ્રાગટ્ય કરીને કાર્યક્રમને ખુલ્લો મૂક્યો હતો અને ખેડૂતોને માર્ગદર્શન આપ્યું હતું. આ પ્રસંગે ઇન્ચાર્જ ટીડીઓ શ્રી જોશી, ખેડૂત અગ્રણી રવાભાઈ આહિર, ભૂપેન્દ્ર મહેતા, કેવીકેના યુએન ટાંક અને કૃષિ વૈજ્ઞાનિકોએ ખેડૂતોને માર્ગદર્શન આપ્યું હતું. આત્મા સંસ્થાના ચેતનાબેન તેમજ જિલ્લા ખેતીવાડી અધિકારી ડોક્ટર વાય.આઈ. શિહોરા, ભાવેશ સુથાર, કલ્પેશ મહેશ્વરી, સુરેશ વેગડ સહિતના ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમમાં દાંતીવાડા કૃષિ યુનિવર્સિટીમાંથી આવેલા વિવિધ વૈજ્ઞાનિકોએ ખેતી, પશુપાલન અને બાગાયત ખેતી અંગે વિશેષ માર્ગદર્શન આપ્યું હતું. મુન્દ્રાના કેવીકેના ગ્રાઉન્ડમાં અને આત્મા પ્રોજેક્ટ દ્વારા આજે કૃષિ મેળો અને કૃષિ પ્રદર્શનનું આયોજન રાખવામાં આવેલું છે અને એમાં તાલુકાના વિવિધ ખેડૂતોને, ભાઈઓ બહેનોને ખેતી વિશે અને પશુપાલન વિશે આખી માહિતી આપવામાં આવેલી છે અને સંજીવની ખેતી અને વધારેમાં ઉપયોગ થતો હોય છે રાસાયણિક ખાતરોનો, એમાં ઓછો ઉપયોગ થાય રાસાયણિક ખાતરોનો અને જેના કારણે જમીનો ખરાબ થઈ જતી હોય છે અને ખેતી દિવસો દિવસ નાશ થાય છે. એના માટે ઓછું રાસાયણિક ખાતરો વપરાય એના માટે માર્ગદર્શન આપવામાં આવ્યું છે આજે. અને ખેડૂતો કેમ પગભર થાય અને ખેડૂતોના કારણે, ખેતીના કારણે દેશનો વિકાસ થાય એના માટે સતત આ સંસ્થાઓ દ્વારા પ્રયત્ન કરવામાં આવે છે અને સરકાર દ્વારા વિવિધ યોજનાઓનો પણ આમાં લાભ આપવામાં આવે છે. જેવી કે આપણે અત્યારે છે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબે જ્યારે વીમા યોજના કરી છે, એ વીમા યોજના દ્વારા ખેડૂતોના પાકને નુકસાન થાય છે તો એ પાકનું એ લોકોને વળતર મળી રહે અને જેના કારણે ખેડૂતો નિરાશ ન થાય અને ખેતી સતત કરતા રહે એવો આશય છે. તો એ આશય પૂર્ણ થાય એવી આ સંસ્થાની આસ્થા છે.
ભુજ નગરપાલિકા દ્વારા સ્વભંડોળ તેમજ સરકારની વિવિધ ગ્રાન્ટોમાંથી વિકાસ કામો કરાતા હોય છે અને લોકોની સુખાકારીમાં વધારો થાય તે માટે તબક્કાવાર વિવિધ વિસ્તારો આવરી લેવામાં આવે છે। ત્યારે કોંગ્રેસના ગઢ ગણાતા વોર્ડ નંબર 2માં વિવિધ 3 રસ્તાના ખાતમુહૂર્ત નગરપાલિકા દ્વારા કરાયા હતા। વિપક્ષી નગર સેવકોના વિસ્તારોમાં કામ ન થતા હોવાના આક્ષેપો અવારનવાર થતા હોય છે। ત્યારે ભુજ નગરપાલિકાએ આ મહેડું ભાંગવા માટે કોંગ્રેસનો ગઢ ગણાતા વોર્ડ નંબર 2માં 3 માર્ગોનું ખાતમુહૂર્ત કર્યું હતું, જેમાં દાદુપીર રોડ, ન્યૂ રેલવે સ્ટેશન રોડ પર આવેલા બાપા દયાળુ નગર, શેખ ફળિયા અને ચાંદ ચોકમાં સીસી રોડના કામનું ખાતમુહૂર્ત નગરપતિ અશોક હાથીના હસ્તે કરાયું હતું। આ 3 માર્ગોનું કામ ₹18 લાખના ખર્ચે કરવામાં આવશે। 600 મીટરની લંબાઈ ધરાવતા માર્ગનું કામ સત્વરે પૂર્ણ થાય તેવી સૂચના પણ આપવામાં આવી છે। માર્ગના ખાતમુહૂર્ત પ્રસંગે નગરપાલિકાના ચીફ ઓફિસર G.K. ચંડપા, નગરપતિ અશોક હાથી, ભુજ શહેર ભાજપ પ્રમુખ નવીન લાલન, નગરસેવકો ડોક્ટર રામ ગઢવી, આયશુબેન સમા, સુલેમાન હિંગોરજા સહિતના અગ્રણીઓ હાજર રહ્યા હતા। આજે ભુજ નગરપાલિકા દ્વારા ભુજને વિકાસના પંથે લઈ જવા માટે આજે ભુજના 3 વિસ્તારના ખાતમુહૂર્તનો પ્રોગ્રામ કરવામાં આવ્યો હતો। ભુજના સ્લમ વિસ્તાર અને વોર્ડ નંબર 2માં શેખ ફરિયા, ચાંદ ચોકમાં આજે સીસી રોડનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું। એવી રીતે 3 ખાતમુહૂર્ત ભેગા હતા। ચાંદ ચોક, બાપા દયાળુ નગર અને ખત્રી કોલોનીમાં 3 ખાતમુહૂર્ત કર્યા। ટોટલ 18 લાખના ખર્ચે 88 યુડીપીના યોજના પ્રમાણે, સરકારની ગાઈડલાઈન પ્રમાણે 88 યુડીપીમાં કામ લેવામાં આવ્યા છે। 39 જુદા જુદા કામો રોડના આપણે હાથ ઉપર લીધેલા છે। 2,48,00,000 જેટલી માતબર અંદાજિત રકમના કામોની સામે ટેન્ડર પ્રક્રિયા કરતાં સરેરાશ 33% નીચા ભાવો આવતા 1,75,00,000ના આ કામો આપણે કરીશું। આમ જોતાં નગરમાં સરકારશ્રીને આવતી ગ્રાન્ટ અને તેનો સદુપયોગ થાય, ટેન્ડર પ્રક્રિયામાં નીચા સારા ભાવો આવે અને સારી કામગીરી જળવાઈ રહે તો 100%ની જગ્યાએ આપણે 150% જેટલી કામગીરી કરવા જઈ રહ્યા છે। કારણ કે રકમ એટલીની એટલી રહી છે, પણ કામની સંખ્યા અને કામની લંબાઈ વધે છે। એ આપણા માટે બહુ જરૂરી છે। હાલના તબક્કે જિલ્લા આયોજન મંડળમાંથી માનનીય ધારાસભ્ય શ્રીમતી ડૉક્ટર નીમાબેન આચાર્ય સાહેબની 10%ની જે આયોજન મંડળની ગ્રાન્ટ, સાથે સાથે 20% લોકોની લોકભાગીદારી જે પણ નગરપાલિકાએ સ્વીકારી છે અને 70% ગુજરાત મ્યુનિસિપલ ફાઇનાન્સ બોર્ડ આપણને જે રકમ આપે છે એનો 10, 20 ને 70નો આ રેશિયા પ્રમાણે આપણે ભુજ શહેરમાં અત્યારે આ બધા કામો કરાવી રહ્યા છે। કચ્છમાં ઉનાળાની શરૂઆત થઈ રહી છે, સાથે જ કચ્છના અનેક વિસ્તારોમાં પાણીની તંગી પણ ઉપસ્થિત થઈ છે। ભુજની વાત કરવામાં આવે તો ભુજમાં દર વર્ષે ઉનાળાના સમયમાં પાણી માટે પોકાર ઉઠતો હોય છે। તાજેતરમાં જ વિરોધ પક્ષ દ્વારા સામાન્ય સભામાં પાણી મુદ્દે હંગામો કરવામાં આવ્યો હતો। ત્યારે હવે નગરપાલિકા દ્વારા શહેરને પાણી પૂરું પાડવા માટેના આયોજનો હાથ ધરવામાં આવ્યા છે। ભુજને હાલ 20 MLD જેટલું નર્મદાનું પાણી મળી રહ્યું છે। 14 MLD પાણીનું સંગ્રહ કરીને વિતરણ કરવામાં આવે છે, જ્યારે વોર્ડ નંબર 1, 2 અને 3માં એરવાલમાંથી 6 MLD પાણીનું વિતરણ કરાય છે। આમ તો સમગ્ર કચ્છ નર્મદાના પાણી પર આધારિત છે, પરંતુ ભુજમાં સ્થાનિક સોર્સ ઓછા હોવાથી નર્મદાનું પાણી બંધ થતાં જ પાણીની તંગી ઉપસ્થિત થાય છે। તાજેતરમાં જ નર્મદાની લાઇનમાં ભંગાણ સર્જાવાના કારણે ભુજ સહિત સમગ્ર કચ્છને નર્મદાના પાણીથી વંચિત રહેવું પડ્યું હતું। ત્યારે હવે આગામી સમયમાં ભુજ નગરપાલિકા દ્વારા ભારાપર યોજનામાંથી વધારે પાણી મેળવવાનું આયોજન હાથ ધરાયું છે। અંદાજિત 21 કરોડના ખર્ચે તૈયાર થયેલી ભારાપરની પાણી યોજના સંપૂર્ણ નિષ્ફળ રહી છે। 12 બોરમાંથી હાલ માત્ર 4 જેટલા બોર જ કાર્યરત છે અને તેમાંથી 2.5 MLD જેટલું પાણી ભુજ શહેરને મળી રહ્યું છે। ત્યારે હવે ભારાપરમાં બંધ પડેલા પાણીના બોરની સફાઈ કરીને દેશી ફિલ્ટર પ્લાન્ટ દ્વારા પાણી શુદ્ધ કરીને શહેરમાં પહોંચતું કરાશે। ઉપરાંત અન્ય બંધ પડેલા બોરની સફાઈ હાથ ધરવામાં આવશે। આ અંગે ભુજ નગરપાલિકાના પ્રમુખ અશોક હાથીએ જણાવ્યું હતું કે પાણીના સ્ટોરેજ માટે પૂરતા ટાંકા ઉપલબ્ધ ન હોવાના કારણે પાણી સંગ્રહ કરવામાં મુશ્કેલી થઈ રહી છે। જો કે અમૃતમ યોજના હેઠળ 4 જેટલા નવા ટાંકા બનાવવાનું આયોજન હાથ ધરાયું છે, જે આગામી વર્ષ સુધી પૂર્ણ થઈ જશે તો ભુજમાં પાણીની તંગી ન સર્જાય તે માટેના પૂરતા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે। જે વિસ્તારમાં લાઇન દ્વારા પાણી પહોંચાડવામાં અગવડ પડી રહી છે અથવા પૂરતું પાણી નથી મળતું તેવા વિસ્તારોમાં ઉનાળા દરમિયાન ટેન્કરોથી પાણી પહોંચાડવામાં આવશે। આપણી પાસે પોતાના સ્થાનિક 30 બોર છે અત્યારે ચાલુ છે,
એ બોરથી આપણે અલગ અલગ વિસ્તારમાં પાણી અડધો કલાક 15 મિનિટ 20 મિનિટ સુધી ધરી દીધું, એટલે માણસોને નાવા ધોવા અને પીવા માટે પાણીની વ્યવસ્થા આપણે કરી દીધી. બીજું અમારું નવા આયોજનમાં પાણી ભુજનો પોતાનો સોર્સ હોય એવી અમે ગણતરી છે. એક બે દુનારાજાના પ્રોજેક્ટ છે, બેનશ્રીએ વાત કરી નીમાબેન એ પ્રમાણે, એ પ્રોજેક્ટ અમે કરવાના છીએ કે દુનારાજાનો સ્ટોરેજ ટેન્ક વધારી અને ભવિષ્યમાં આપણે ગમે ત્યારે પાણી તકલીફ પડે તો દુનારાજામાંથી આપણે પાણી ભુજને નાવા ધોવા માટે વપરાશ માટે પાણી ઉપયોગ કરી શકીએ આપણે. બીજા અત્યારે અમે 4 બોર નવા કરવાના છે અને ભારત યોજના અમારી જે કાર્યરત છે એનામાં જે બોરમાં કાયું છે એના માટે ફિલ્ટ્રેશન પ્લાન્ટ બેસવાના છે અને બીજા જે 6 બોર બંધ પડે છે એને સફાઈ કરી અને નવેસરથી ચાલુ કરીને ફિલ્ટ્રેશન કરી અને પાણી અમુક જે આપણા બહારના વિસ્તાર છે એ લોકોને આપી શકીએ એવી અમારી ગણતરી છે ને એનામાંથી 4 MLT આપણે પાણી ઉપયોગમાં આવશે એવી અમારા ટેકનિશિયને અમને જાણ કરી છે. આનામાં અગવડ તો આપણી પાસે થોડોક સ્ટોરેજ ટેન્ક આપણી પાસે ઓછા છે, કારણ કે આપણે કેપેસિટી નથી સ્ટોરની કે આપણે સ્ટોર આપણે જમા કરી શકીએ. એના માટે અમૃત યોજનામાં આપણે નવા 4 ટાંકા લીધા છે. એના હિસાબે મને લાગે છે કે આવતા ઉનાળામાં 4-5 મહિનામાં એ કામ પૂર્ણ થઈ જશે. એટલે આવતે ઉનાળે આપણે ગણતરી છે કે ટાંકા આપણે કામ આવશે ને ભુજમાં સ્ટોરેજ પાણી રહી શકે એવી ગણતરી છે. તો બીજી તરફ શહેરમાં પાણીનો અનેક ગણો વેડફાટ થઈ રહ્યો છે. ખાસ કરીને સર્વિસ સ્ટેશન તેમજ હોટલ રેસ્ટોરન્ટમાં પાણીનો વેડફાટ થતો હોય છે, ત્યારે તેમના પર પણ કાર્યવાહી કરવાની વાત ભુજ નગરપાલિકાના પ્રમુખે કરી હતી. ગત વર્ષે પણ ઉનાળા દરમિયાન સર્વિસ સ્ટેશનમાં પાણીનો વેડફાટ કરતા સંચાલકો વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી હતી અને તેમના પાણીના કનેક્શન કાપી નાખવામાં આવ્યા હતા. તત્કાલીન ચીફ ઓફિસર સંદીપસિંહ ઝાલાએ પાણીનો વેડફાટ કરનારા લોકો વિરુદ્ધ દાખલો બેસાડતી કામગીરી કરી હતી. ત્યારે આ વર્ષે સર્વિસ સ્ટેશનના સંચાલકો વિરુદ્ધ કોઈ કાર્યવાહી થાય છે કે કેમ તે એક પ્રશ્ન છે, પરંતુ હાલ ભુજ નગરપાલિકાના પ્રમુખ અશોક હાથીએ જણાવ્યું હતું કે જે સર્વિસ સ્ટેશનના સંચાલકોએ પાણીનું બિલ નહીં ભર્યું હોય તેમનું કનેક્શન કાપી નાખવામાં આવશે અને પાણીનો બચાવ કરવા આદેશ આપવામાં આવશે. સર્વિસ સ્ટેશનોમાં 50% આપણે નગરપાલિકા કનેક્શન છે ને 50% પોતાની જે ટેન્કરથી કંઈ પાણી લઈને પોતાનો કામ ધંધો ચલાવે છે. પણ આના માટે નગરપાલિકામાં જે બિલ ભરતા હશે તો કાંઈ વાંધો નથી, કે બિલ નહીં ભરતા તો એ લોકોનું કનેક્શન કાપવામાં આવશે અને એ લોકો ઉપર વોચિંગ કહેવામાં આવશે એ લોકોને કે ભાઈ તમે થોડોક પાણીનો વપરાશ ઓછો કરો તો ઉનાળાની તકલીફે માણસોને પીવા નાવા ધોવા માટે કામ આવે. ભુજમાં કચ્છ પાણી પુરવઠા બોર્ડ સેવાનિવૃત્ત પરિવાર દ્વારા આજે કાર્યાલયનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. પાણી પુરવઠા બોર્ડની કચેરી ખાતે જ આ નવા કાર્યાલયની શરૂઆત કરાઈ હતી. કચ્છ પાણી પુરવઠા બોર્ડમાં ફરજ બજાવી ચૂકેલા કર્મચારીઓ અને અધિકારીઓ દ્વારા સેવાનિવૃત્ત પરિવારની રચના કરવામાં આવી હતી. ગત 26મી જાન્યુઆરીએ આ પરિવારની રચના કરાઈ હતી. ત્યારબાદ આજે કાર્યાલયના ઉદ્ઘાટન પ્રસંગે કચ્છ પાણી પુરવઠા બોર્ડના સેવાનિવૃત્ત પરિવારના પ્રમુખ પદે પ્રતાપભાઈ આસરની વરણી કરવામાં આવી હતી, તેમજ અન્ય હોદ્દેદારોની પણ વરણી કરાઈ હતી. આ સંગઠનની રચના બાદ પાણી પુરવઠા બોર્ડના નિવૃત્ત કર્મચારીઓના પેન્ડિંગ રહેલા પ્રશ્નોનું નિરાકરણ થાય તેવા આશય સાથે આ સંગઠનની રચના કરવામાં આવી હતી, તેમજ આગામી સમયમાં કર્મચારીઓના સેવાકીય અને આરોગ્ય સહિતના પ્રશ્નોને વાચા આપવામાં આવશે. 26મી જાન્યુઆરીએ આ પરિવારની શરૂઆત કરેલ છે. પાણી પુરવઠાના જે મિત્રો છે એમના નિવૃત્ત થયેલા છે, તેમના થોડા પ્રશ્નો હોય તો એ બધા પ્રશ્નોનો નિવેડો લાવી શકાય અને એમને બધાને સંગઠિત કરી અને કાર્યવાહી કરી શકાય અને બધાને સંગઠિત કરી શકાય એટલા માટે આ પરિવારનું સંયોજન કરેલ છે. અને આ પ્રમાણે હવે ઓફિસનો અહીંયા કને અમારે અધિકારીઓના સહકારથી, અમારા પપ્પલ સાહેબ અને રાઠવા સાહેબના અને એમના સહકારથી ઓફિસનું મકાન અહીંયા અમારા એરિયામાં જ મળ્યું છે. અમે બધાએ આટલા જેટલા જણા છે મોટાભાગના આ એ કમ્પાઉન્ડમાં જ સેવા બજાવેલ છે. આમાં મેઇન તો જે મોટાભાગના પ્રશ્નો સેવાને લગતા હોય કે પેન્શનને લગતા હોય કે એવા પ્રશ્નો જે છે એને ખાસ કરીને એના બધાના થાય અને તેની સાથે કે અમારા બધો પરિવાર છે, અમારા અધિકારીઓ પણ અમારી સાથે વર્ષોથી કામ કરી ગયેલા છે, એટલે એમાં અમને સરળતા પણ આમાં રહે છે. કચ્છમાં પાણી પુરવઠા બોર્ડનું એક વિશિષ્ટ અને મહત્ત્વનું સેવા સંસ્થાકીય પ્રવૃત્તિ કરતી રહે છે ને આખા કચ્છમાં અત્યારે અમારા રોજમદાર કર્મચારીથી કરીને ક્લાસ 1 સુધીનું 2000 જેટલું સંખ્યાબળ છે. આ પૈકી નિવૃત્ત થયેલા કચ્છના વતની કચ્છના કર્મચારીઓ અધિકારીઓનું એક ઠેકાણે એક સ્નેહ મિલન જેવું ગોઠવાય, એમના સેવાકીય પ્રશ્નો ઉકેલાય, તેમજ એમના તબિયતના અને સુખ દુઃખની પળોના માટે
અહીંયા આપણે એક મંડળ બનાવવાનો એક વિચાર આસરભાઈએ આપ્યો અને એ વિચારને આજે મૂર્તિમંત કરી શક્યા છીએ. એને એક મસ્ત કચ્છ પાણી પુરવઠા સેવા નિવૃત્ત પરિવાર એવું નામ આપવામાં આવ્યું છે. આ એક પરિવાર તરીકે વસ છે. માણસે જ્યાં પોતાના યુવાનીના દિવસો કાઢેલા હોય એમને એક સ્મૃતિ રૂપે પણ નિવૃત્તિ પછી એક જ કમ્પાઉન્ડમાં બેસીને આ લોકો અમને પણ ક્યારેક માર્ગદર્શન આપશે. એક સારા હેતુસર એક સારું સંગઠન બન્યું છે અને શુભેચ્છાઓ આપું છું. અને આગળ જ્યારે પણ પાણી પુરવઠા બોર્ડના પેન્ડિંગ પ્રશ્નો વિશે પણ હંમેશા સહકાર રહેશે. એમની સેવાકીય પ્રવૃત્તિઓ માટે પણ પાણી પુરવઠા બોર્ડ હંમેશા સહકાર આપશે એવી બાંયધરી આપું છું. ભુજ તાલુકાના કોડકી ગામના દલિત સમાજ માટે કોમ્યુનિટી હોલની જમીનની ફાળવણી થઈ ગયા બાદ તે જમીન પર દબાણ થઈ જતા દલિત સમાજના આગેવાનો અને ગ્રામજનો કલેક્ટર કચેરી બહાર ઉપવાસ આંદોલન કરી રહ્યા છે. ત્યારે ગામના સામાજિક અગ્રણી ગોપાલભાઈ દબાસિયાએ જણાવ્યું હતું કે દલિત સમાજ દ્વારા 2002માં કોમ્યુનિટી હોલ માટે જમીનની માંગણી કરાઈ હતી, જે વર્ષ 2013માં તેમની માંગણીને સંતોષવામાં આવી હતી અને ગ્રામ પંચાયત દ્વારા ઠરાવ કરીને કોડકી માનુકવા રોડ પર જમીન આપવામાં આવી હતી. પરંતુ કિંમતી જમીન હોવાના કારણે ગામના પટેલ સમાજના લોકોએ જમીન પર ખાતરની મંડળી માટે ગોડાઉન ઊભું કરી દીધું છે. કિંમતી જમીનને પચાવી પાડવાનો કારસો થયો હોવાનું તેમણે ઉમેર્યું હતું. એટલે કે આ દલિત સમાજની માંગણી હતી કે અમને આ જગ્યાએ જમીન આપો. જે તે વખતે અને બેમાં લોકોની માંગણી છે અને તેમ છતાં ઠરાવ સર્વાનુમતે ઠરાવ પંચાયત કરેલો છે. અને હવે આ જ્યાં મેન ઓળખીથી માનકો હતા મેન રોડ ટચમાંથી સોના જેવી જમીન પટેલોને દેખાતા હવે એને એમ થયું કે આ જમીન ખોટી જઈ રહી છે. એ કારણથી દબાવી દીધેલી છે અને ત્રણના આપણે તાલુકા વિકાસ અધિકારી આવી અને નોટિસ બજાવી ગયા છે કે આની ઉપર કામગીરી ન કરે. પછી 4, 5, 6 મહિના રાતોરાત આ લોકોએ કામગીરી કરી નાખી. અને દલિત સમાજ એમ કહે છે કે અમારી બે જગ્યાએ માંગણી છે. એક કોડકીથી ભુજવારે રોડ ઉપર પંચાયતની જમીન છે, કાં ત્યાં આપો ને કાં અહીંયા આપો. હવે આ લોકો પંચાયતની મેલી મુરાદને કારણે આ લોકો એ જમીન નથી આપી ને આ નથી આપી. અને ખરેખર ખાતર મંડળી તો 999 બોલે જ છે એકચ્યુઅલી. તર્પણ ગંગા સમાન ખારી નદી કાંઠે આવેલ ભૂતનાથ મહાદેવ મંદિરના સાનિધ્યમાં શિવ મહાપુરાણ જ્ઞાન યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે. કથાના 3જા દિવસે સતી જન્મોત્સવની ઉજવણી કરવામાં આવી હતી. સાથે જ ભજન સમ્રાટ કીર્તિદાન ગઢવીએ રમઝટ બોલાવીને લોકોને ડોલાવ્યા હતા. ભુજની ખારી નદી ખાતે ગત 14મીથી શિવ મહાપુરાણ જ્ઞાન યજ્ઞનું આયોજન થયું છે, જેમાં વ્યાસાસનેથી શાસ્ત્રી કશ્યપ જોશી દ્વારા કથાનું રસપાન કરાવવામાં આવી રહ્યું છે. કથા શ્રવણ માટે દરરોજ મોટી સંખ્યામાં ભાવિકો ઉમટી રહ્યા છે. ત્યારે ગતકાલે સાંજે કથામાં સતી જન્મોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. વક્તાશ્રીએ સતી પ્રાગટ્ય કથા વણી લીધા બાદ વિવિધ દેવીઓની વેશભૂષા ધારણ કરનાર બાલિકાઓએ અનેરું આકર્ષણ જમાવ્યું હતું. સાથે જ જાણીતા ભજનિક કીર્તિદાન ગઢવીએ ડાયરાની રમઝટ બોલાવી હતી. કથાના મુખ્ય યજમાન શૈલેષભાઈ જાની પરિવાર તેમજ ભૂતનાથ સત્સંગ મંડળની ટીમ દ્વારા કથાના આયોજનને સફળ બનાવવા જહેમત ઉઠાવવામાં આવી રહી છે. આ પ્રસંગે ગજેન્દ્રસિંહ જાડેજા, જયેશ સચદે, ભાડાના ચેરમેન કિરીટ સોમપુરા, વિપક્ષી નેતા રાજેન્દ્રસિંહ જાડેજા સહિતના રાજકીય અને સામાજિક અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. ભૂતનાથ મહાદેવના સાનિધ્યમાં મારા મિત્ર પરમશ્રેય મિત્ર શૈલેષભાઈ જાની એમના પરિવાર એમના માતૃશ્રી અને પિતૃશ્રીના મોક્ષાર્થે જે શિવકથા વિદ્વાન શાસ્ત્રીજી કશ્યપ શાસ્ત્રીની શિવકથાનું નિર્માણ કર્યું છે. ભુજના પ્રમુખ સ્વામીનગર ખાતે આવેલ જલારામ બાપાના મંદિરે આજે 11મા પાટોત્સવની ઉજવણી કરવામાં આવી હતી. સ્થાનિક રહેવાસીઓ દ્વારા છેલ્લા 11 વર્ષથી મંદિરના પાટોત્સવની ઉજવણી કરવામાં આવે છે. ગત રાત્રે મંદિર ખાતે ભજન કીર્તનનું આયોજન કરવામાં આવ્યું હતું, તો આજે સવારથી જ ધાર્મિક વિધિઓ સાથે પાટોત્સવ ઉજવાયો હતો. બપોરે હોમ હવનનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં પણ સ્થાનિકોએ આહુતિ આપી હતી અને ત્યારબાદ મહાપ્રસાદનો લાભ લીધો હતો. ભૂકંપ બાદ પ્રમુખ સ્વામીનગરના પ્રથમ ગેટ નજીક મંદિરનું નિર્માણ કરવામાં આવ્યું હતું. ત્યારથી જ સ્થાનિક રહેવાસીઓ દ્વારા જલારામ બાપાના મંદિરનું પાટોત્સવ ઉજવવામાં આવે છે. આ પ્રસંગે અરુણભાઈ ઠક્કર, જાદુ બાપા, દિલીપસિંહ, મહેશ ઠક્કર, દિનેશ ઠક્કર તેમજ મહિલા મંડળના સભ્યો અને જલારામના ભક્તો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. આજે 11 વર્ષથી હર વર્ષે બાપાનો આવી જ રીતે પાટોત્સવ ઉજવણી થાય છે. આજે ભવ્ય અને દિવ્ય બાપાની દયાથી આ 11મો પાટોત્સવ છે અને અરિહંતેશ્વર મહાદેવ મંદિરમાં આ મંદિર બાપાનું છે અને કોઈ પણ જાત
કે કોઈ પણ જ્ઞાતિ વાઇઝ આ રીતનું નથી. સમગ્ર મુંદ્રા રોડ રિલોકેશન સાઇડના સમગ્ર બધાને મહાપ્રસાદ લેવાનું આ આમંત્રિત છે અને સર્વ જ્ઞાતિજનનું બધાનું સમાવેશ કરવામાં આવે છે. અહીંયા બધા સારા કાર્યક્રમ થાય છે. આજે જલારામનું પાટોત્સવ છે, એમાં બધી બહેનો અમે હાજર રહીએ છીએ. આજે અમારા નરેડીવાળા મહેશભાઈ આજે 11 વર્ષથી આ પાટોત્સવ ધામધૂમથી ઉજવે છે. બધા ભાઈઓ બહેનોનો બધાને મને પૂરો સાથ છે, તો જ હું આગળ વધું છું, નકા હું થોડી આગળ વધી શકું એમ. વરિષ્ઠ નાગરિક કવિઓની સંસ્થા દ્વારા 12મા વાર્ષિકોત્સવની ઉજવણી કરાઈ હતી. આ પ્રસંગે ભુજના સાંગી દાદા દાદી પાર્ક ખાતે એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. 12મા વાર્ષિકોત્સવમાં સંસ્થાના 19 કવિઓ દ્વારા રચિત ઝાલર કાવ્ય સંગ્રહ 2017નું વિમોચન કરવામાં આવ્યું હતું. સંસ્થામાં ભુજ સહિત સમગ્ર કચ્છના વરિષ્ઠ નાગરિક કવિઓ જોડાયેલા છે. 12મા વાર્ષિકોત્સવ પ્રસંગે જે કાવ્ય સંગ્રહ ઝાલરનું વિમોચન કરવામાં આવ્યું હતું તેમાં કવિઓ દ્વારા ગઝલ, છંદ અને રચનાઓ લખાઈ છે. 19 કવિઓ દ્વારા 65થી વધુ ગઝલ, છંદ અને રચનાઓનો સમાવેશ આ ઝાલર કાવ્ય સંગ્રહમાં કરવામાં આવ્યો છે. આ પ્રસંગે વરિષ્ઠ નાગરિક કવિઓની સંસ્થાના સભ્યો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. સાંદેદીપ જે વરિષ્ઠ નાગરિક કવિઓની સંસ્થા છે અને છેલ્લા 12 વર્ષથી સાંગી દાદા દાદી પાર્કના એક ખૂણામાં અમારી મોહબ્બતથી ભરેલી મહેફિલ અથવા બેઠક થાય છે. આજે અમારો 12મો વાર્ષિકોત્સવ છે. એ વાર્ષિકોત્સવ અમે ઉજવીએ છીએ અને સાથે સાથે અમારો કાવ્ય સંગ્રહ ઝાલર કે જેમાં 19 જેટલા કવિઓએ લગભગ 64થી 65 જેટલી કાવ્ય રચનાઓ કે જેમાં ગઝલ છે, ગીત છે, અછાંદસ છે એ મૂકી છે. અને આપે જોયું કે એ ઝાલરનું વિમોચન અત્યારે જ માનનીય અજીતભાઈ માનસત્તાના વરદ હસ્તે થયું. એ ઝાલર હવે સાંદેદીપની ન રહેતા સમષ્ટિની બની ગઈ. કારણ કે કોઈ પણ કાવ્ય સંગ્રહ હોય એનું જ્યારે પ્રાગટ્ય થાય ત્યારે એ સમષ્ટિની બની જતી હોય છે. તો આ હતા આજના કચ્છ ઉદય ટીવી ન્યૂઝ. ફરીથી મળીશું આવતીકાલે. ત્યાર સુધી અમને રજા આપશો. નમસ્કાર.